હિબ્રુઓનો પત્ર તેના 6ઠ્ઠો અધ્યાય અને 1 થી 3 કલમ જે આપણે વાંચી ગયા, એમાં પહેલી 2 કલમ જે છે તે સિદ્ધાંત જે છે ક્રિશ્ચિયાનિટીનો, ખ્રિસ્તીત્વનો જે સિદ્ધાંત છે, મૂળભૂત તત્વ અથવા તો ઇનિશિયલ થિંગ અથવા તો પાયાની જે બાબતો છે તે ત્યાં લખેલી છે. કઈ બાબત લખી છે? હા, તો બેઝિક થિંગ શું કહે છે 6ઠ્ઠા અધ્યાયની પહેલી કલમ, એ માટે ખ્રિસ્ત વિશેના મૂળ તત્વનો ઉપદેશ પડતો મૂકીને આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ. હવે અહીંયા નકારાત્મક રીતે લખવામાં આવ્યું છે. નકારાત્મક ઇન ધ સેન્સમાં આપણે કંઈ કહીએ કે ભાઈ આ પ્રમાણે કરો, અને બીજી રીતે મારે શું કરવું હોય તો આ પ્રમાણે ન કરો, એ રીતે હું કહું ને તેવી રીતે લખાયેલું છે. એ રીતે શું લખાયેલું છે કે જે ખ્રિસ્તના મૂળ તત્વો જે છે તેને હવે તમે સાઈડ પર મૂકો, કેમ કે એ થઈ ગયા છે, એ તમે કરી નાખ્યા છે. હવે તમે સંપૂર્ણતા સુધી આગળ વધો. તો સંપૂર્ણતા સુધી આગળ વધવા માટે આ પાયાના જે છે ઉપદેશ, શું કહે છે, મૂળ તત્વનો ઉપદેશ, ઇંગ્લિશમાં છે ધ કોર ડોક્ટ્રીન ઓફ ક્રાઇસ્ટ. ખ્રિસ્તના આ મૂળ તત્વો છે. શું છે? કોર ડોક્ટ્રીન, મૂળભૂત સિદ્ધાંતો, પાયાનું શિક્ષણ, સાદા ભાષામાં ઈસુ ખ્રિસ્ત વિશેનું, તેને હવે તમે પડતું મૂકીને તમે સંપૂર્ણતા સુધી આગળ વધો. એનો અર્થ શું છે? પડતું મૂકો એટલે તમે એ કરી નાખ્યું છે અને હવે તમે સંપૂર્ણતા સુધી આગળ વધો, એ રીતે લખ્યું છે. તો સંપૂર્ણતા સુધી આગળ વધવા માટે પાયાનું શિક્ષણ બહુ જરૂરનું છે. જો પાયાનું શિક્ષણ નથી અથવા પાયા જેના પર નંખાયો નથી, ફાઉન્ડેશન નથી, તો એના પર ઇમારત ઊભી થશે નહીં. આ બિલ્ડિંગ જે છે, આખું ગમ શોપિંગ સેન્ટર બન્યું છે, એના માટે નીચે ફાઉન્ડેશન કરવામાં આવે છે, પાયો નાખવામાં આવે છે. પાયા વગર આ બિલ્ડિંગ બનતું નથી. જેટલો પાયો મજબૂત અને નક્કર ને ચોક્કસ, તેટલું જ બિલ્ડિંગ નક્કર ને ચોક્કસ ને સ્થિર. બરાબર? તો ખ્રિસ્તની સંપૂર્ણતાની જે પાયે સુધી પહોંચવાની વાત છે, એનાય પહેલાં કહે છે કે આ પાયો તમે નાખેલો હોવો જોઈએ અને આ પાયો નાખ્યા પછી આગળ વધવાનું છે. પરંતુ હિબ્રુઓના પત્રમાં જેમ આગળની વાત લખી છે પરિપક્વતાની, ત્યારે કહે છે કે હવે તમે આ બધી વસ્તુની રટણ નહીં કર્યા કરો, આ બધી વસ્તુને તમે વાગોડિયા નહીં કરો, હવે એને તમે પૂરું કરી દીધું છે, હવે આગળ વધો. એટલે 2 વાત છે. ઘણા બધા ખ્રિસ્તીઓ ક્રિશ્ચિયનડમની અંદર આની આસપાસ જ ફર્યા કરે છે. આજે 3 બાબત લખેલી છે અને 2ની પેરમાં છે. ટોટલ 6 બાબત છે ત્યાં આગળ. 6 બાબત કઈ છે? સૌથી પહેલાં છે નિર્જીવ કામો સંબંધીના પસ્તાવો. શું છે? પહેલું શું છે? રિપેન્ટન્સ ઓફ ડેડ થિંગ. જે મરેલી વાતો છે એ સંબંધીનો પસ્તાવો. સૌથી શું છે? પસ્તાવો. પછી શું છે? દેવ ઉપરનો વિશ્વાસ. શું છે? હા, આ પેર છે. શું છે? પેર એટલે જોડી. શું છે? જોડકા છે. એક બાબત છે વિશ્વાસ ને પસ્તાવો, જે મેં તમને કીધું એ સાથે સાથે જાય છે. ધીસ ધ ફર્સ્ટ સ્ટેપ. શું છે ફર્સ્ટ સ્ટેપ? પસ્તાવો અને વિશ્વાસ. આ પહેલું. પછી બીજું શું છે? બાપ્તિસ્મા સંબંધીનો ઉપદેશ એટલે બાપ્તિસ્મા. અને બીજું શું છે? હાથ મૂકવાની સેવા. શું કહે છે? લેઇંગ ઓન હેન્ડ્સ. હાથ મૂકવાની સેવા, બાપ્તિસ્મા. આ 2 બીજી પેર છે કે જે સાથે સાથે જાય છે. પહેલો પસ્તાવો અને વિશ્વાસ, બીજી પેરમાં શું છે? બાપ્તિસ્મા અને હાથ મૂકવાની સેવા. માટે જો તમે બાપ્તિસ્માની સેવા જોયું હોય, ચાહે તમે બેરસબામાં આવેલા હતા અમદાવાદ, કે ત્યાં નહીં જોયું હોય તો કદાચ તમે યુથ કેમ્પમાં આવેલા હશો, તો તમે ત્યાં પણ નહીં જોયું હોય, તો બાપ્તિસ્મા થયા પછી હાથ મૂકવાની સેવા થાય છે. હાથ મૂકવા એટલે મંડળી તેઓને મંડળીમાં સ્વીકારે છે, એ રીતની સેવા છે. આપણે જોઈશું શું છે. તો આ બંને સાથે જોડાયેલું છે, બાપ્તિસ્મા અને હાથ મૂકવાની સેવા. ઓકે. ને ત્રીજું શું છે? મરી ગયેલાઓના પુનરુત્થાનનો તથા અનંતકાળના ન્યાયકરણનો ફરીથી પાયો ન નાખ્યો. શું કહે છે? મરી ગયેલાનું પુનરુત્થાન, રેઝરેક્શન. અને બીજું શું છે કે છે? લાસ્ટ જજમેન્ટ. લાસ્ટ જજમેન્ટ. આ ત્રીજું છે જે થવાનું છે. તો આ વારંવાર આની ઉપર આપણે તમે સ્ટડી નહીં કર્યા કરો, તો અધ્યયન નહીં કરો, એવું પ્રભુનું વચન શીખવાડે છે. પણ આ કરવું બહુ જરૂરનું છે. આના વગર તમે ને હું આગળ વધી શકતા નથી. જો આ જીવનમાં આવ્યું નથી, આની સમજણ આવી નથી, તો તમે પરિપક્વતા સુધી વધવાના નથી. માટે જ આપણે આ સબ્જેક્ટને લીધો છે કે તમે બરાબર સમજો. બાપ્તિસ્મા એ કોઈ વિધિ વિધાન નથી, કોઈ રીતિ રિવાજ નથી કે એને પૂરું કરવા દ્વારા આપણે ખ્રિસ્તી ધર્મમાં ઘૂસવાની કોઈ રીત નથી. એ આપણે જોઈ ગયા છે. મેં ઘણી બધી વસ્તુ તમને કીધું કે શું છે બાપ્તિસ્મા ખરા અર્થની અંદર. ઘણી વસ્તુ જોઈ, એમાંની આપણે એ પણ જોઈ ગયા કે તે દેવની આજ્ઞા છે, ખ્રિસ્તનો નમૂનો છે, દેવની ઈચ્છા છે
દેવનો સનાતન સંકલ્પ છે. અને બીજી એક વસ્તુ આપણે આજે જોવાના છે, તે દેવ તરફથી આપવામાં આવેલો ખ્રિસ્તનો સિદ્ધાંત છે, પાયાનો સિદ્ધાંત છે કે જેની ઉપર આપણે ઊભા થવાનું છે. શું થવાનું છે? હવે થાય, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ ડોક્ટ્રીન? સિદ્ધાંતનો મતલબ શું છે? સિદ્ધાંત કોને કહેવાય? ડોક્ટ્રીન કોને કહેવાય? હવે આ બધી આજની જે આપણે સ્ટડી છે ને તે થિયોલોજીકલી ઉપર જાય છે, ડોક્ટરેટની ઉપર છે. બાઇબલ કોલેજમાં લોકો ભણે ને તેના જેવી આજની બાઇબલ સ્ટડી હશે. આજની બાઇબલ સ્ટડી એવી હશે થોડી, કારણ કે આપણે થિયોલોજી જ ભણી રહ્યા છે આજે. બાપ્તિસ્માને એ રીતે જોવા માંગીએ છીએ આપણે, થિયોલોજીના સેન્સમાં, ડોક્ટ્રીનના સંદર્ભમાં. તો સિદ્ધાંત કે એ છે શું? ડોક્ટ્રીન છે શું? સિદ્ધાંત શું છે? બાઇબલની ભાષામાં ખ્રિસ્તી આલમની અંદર જે વાતો થઈ ગઈ છે, તો મૂકવામાં આવી છે કે સ્થિર કરી દીધી છે, તેને ડોક્ટ્રીન તરીકે ગણવામાં આવી. સાયન્સની અંદર એને પ્રિન્સિપલ તરીકે ગણવામાં આવ્યું. કાયદાની ભાષામાં જ્યુરિડિશરીની અંદર તેને લો ગણવામાં આવ્યું. સમજ પડી? જે વસ્તુ છે, થઈ ગયેલી છે, નક્કર છે, જેમાં ફેરફાર થઈ શકતો નથી, જે છે જ. સમજ પડી? તો એ શું છે? સિદ્ધાંત છે, નિયમ છે કે પ્રિન્સિપલ છે. ધારો કે સાયન્સ તો જો ભણ્યા છે, સાયન્સની અંદર આપણે આઇઝેક ન્યૂટનને જાણીએ છીએ. ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી નાખ્યો, બરાબર? એ શું હતું? ન્યૂટન જ્યારે ઝાડ નીચે બેઠેલો ને એપલ નીચે પડ્યું, એને ખબર પડી કે આ નીચે જ કેમ પડ્યું, આ ઉપર કેમ નહીં પડ્યું. આપણે એવું વિચારીએ નહીં, પણ એણે એવું વિચાર્યું. એણે વિચારીને કર્યું કે આ કંઈક નિયમ છે કે જેને લીધે પેલું ઝાડ પરનું જે ફળ છે તે નીચે જ પડે છે. હમણાં હું અહીંયાથી મારા ગજવામાંથી આ ચાવી આમ નાખી દઉં તો આમ નહીં પડશે, નીચે જ પડશે. આ નીચે જ પડે છે. એ શું છે? નિયમ છે. ઇટ ઇઝ અ લો, ગ્રેવિટેશનલ લો, ગુરુત્વાકર્ષણ બળનો નિયમ છે. એ તમે ભણી ગયા છો. એણે ઘણા બધા નિયમ આપ્યા, ગતિના નિયમ આપ્યા ન્યૂટને. ગતિનો પહેલો નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ. જો કે હવે સાયન્સ નથી ભણવાના, બટ આ બધું છે. તો જે બી સાયન્સની અંદર જે પુરવાર થયેલું છે, પ્રૂવન છે, એ સાયન્ટિસ્ટો એ કરતા નથી, એ છે જ. એ તો એ લોકો શોધી નાખ્યું કે આમ થાય છે. જેવી રીતે શોધી નાખ્યું આણે કે આખા યુનિવર્સની અંદર, બ્રહ્માંડની અંદર દરેક વસ્તુ એકબીજાના બળથી ખેંચાય છે. એનું ગુરુત્વાકર્ષણનું પોતાનું બળ છે, એવું એણે શોધી નાખ્યું. તો એ નિયમ થયો. એવી જ રીતે જે વસ્તુ ખ્રિસ્તી આલમમાં દેવ તરફથી ઠરાવી દીધેલી છે, એ છે જ. એમાં આપણે ફેરફાર કરી શકતા, એમાં ઉમેરો કરી શકતા નથી, એમાં ઘટાડો કરી શકતા નથી. દેટ ઇઝ ધ પ્રિન્સિપલ, એન્ડ ઇટ ઇઝ અ બિબ્લિકલ પ્રિન્સિપલ. ઇટ ઇઝ અ ડિવાઇન ઓર્ડર. આ દૈવી સિદ્ધાંત છે, દેવ તરફથી ઠરાવી દેવામાં આવ્યું છે. તમે કે હું એમાં કોઈ ફેરફાર કરી શકતા નથી. સમજ પડી? દેટ ઇઝ ધ પ્રિન્સિપલ, દેટ ઇઝ ધ ઓર્ડર, દેટ ઇઝ અ ડોક્ટ્રીન. સમજ પડી? માણસ પસ્તાવો કરશે તો તે બચશે જ, અને પસ્તાવો નહીં કરતો તો નહીં જ બચે. આ ઓર્ડર છે, આ ડોક્ટ્રીન છે. કયો ડોક્ટ્રીન? ડોક્ટ્રીન ઓફ સાલ્વેશન. જો તમે તમારા પાપ કબૂલ કરશો અને એની પાસે પસ્તાવાની માફી માંગશો, તમારા પૂરા મનથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ ફરશો, તો ઈસુ ખ્રિસ્તમાં એ પ્રાવધાન દેવે કર્યું છે કે તે તમને બચાવશે. આ આત્મિક નિયમ છે, આ સિદ્ધાંત છે. એને આપણે વિશ્વાસથી માનીએ છીએ. સમજ પડી? પહેલાં આપણે આત્મિક રીતે બધું જોઈ ગયા. આજે આપણે થોડી થિયોલોજીકલ વેથી કરી જોઈએ છીએ. જે રીતે સ્કોલરો છે, બાઇબલના સ્કોલરો છે, તે રીતે જુએ છે, તે રીતે હું તમારી સાથે આજે વાત કરું છું. બિકોઝ ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. વી આર ડુઈંગ સ્ટડી. આપણે છે ને અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે ડિવોશનલ મેસેજ નથી આપી રહ્યા, આપણે સ્ટડી કરી રહ્યા છીએ. માટે હું આ રીતે તમને શીખવી રહ્યો છું, બરાબર? તો એવી જ રીતે બાપ્તિસ્મા એ દેવે ઠરાવેલો સિદ્ધાંત છે. સમજ પડી વાતમાં કે નહીં પડી? હા, નહીં સમજ પડે તો મને ફરી પૂછજો, હું તમને સમજાવીશ. એ ડોક્ટ્રીન છે, કોર ડોક્ટ્રીન. એને બાયપાસ કરી શકાતું નથી, એને બદલી શકાતું નથી, એમાં છેડછાડ કરી શકાતું નથી, એની રીત બદલી શકાતી નથી. જેવી રીતે રીત બદલી નાખી, ચાઇલ્ડ બેપ્ટિઝમ, બાળકોનું બેપ્ટિસ્મા લોકોએ લઈ લીધું, દેવ તરફથી નથી. દેવે જેવી રીતે ઠરાવ્યું, પાણીમાં જઈને ઇમર્સ થઈને, પૂરેપૂરું ડૂબાડીને, જૂનું માણસ પણ અંદર મરી જાય ને એવી રીતે બહાર ઉઠાડીને, એ સિદ્ધાંત છે, પ્રભુએ ઠરાવેલો છે. એમાં ફેરફાર કરી શકાતું નથી, એમાં વધારો ઉમેરો ઘટાડો થઈ શકતું નથી. વિશ્વાસ કર્યા પહેલાં બેપ્ટિઝમ નથી, વિશ્વાસ કર્યા પછી જ, પસ્તાવો કર્યા પછી જ બેપ્ટિઝમ છે. કેટલાક લોકો નિંદા ટીકા કરવા માટે કહેતો નથી, પણ અમુક ડિનોમિનેશન ઝંડો હોય છે, ઝંડાની નીચેથી તમે જાઓ એટલે બેપ્ટિઝમ થઈ જાય. સાલ્વેશન આર્મીમાં સાહેબને ખબર હશે,
સાલ્વેશન આર્મીમાં બેપ્ટિઝમ કેવી રીતે આપે છે? ઝંડો હોય છે અને ઝંડાની નીચેથી તમારે જવાનું એટલે તમારું બાપ્તિસ્મા થઈ જાય. ઇટ્સ રોંગ. બાઇબલમાં કશે નથી. સમજ પડી? સિદ્ધાંત તમારે ક્યાંથી જોવો પડે છે, ક્યાંથી શીખવું પડે છે? ફ્રોમ ધ સ્ક્રિપ્ચર, દેવના વચનમાંથી. માટે દેવના વચનમાંથી આપણે જોઈ રહ્યા છીએ બાપ્તિસ્મા શું છે, બાપ્તિસ્મા કોણ લઈ શકે, બાપ્તિસ્મા કેવી રીતે લેવાનું છે, બાપ્તિસ્મા લીધા પછી શું થાય, બાપ્તિસ્મા નહીં લઈએ તો શું થાય, વોટ એવર બધું આપણે જોઈએ છીએ. શા માટે જોઈએ છે? સ્ક્રિપ્ચરી. ઇટ ઇઝ અ ઓર્ડર, ડિવાઇન ઓર્ડર. ઇટ ઇઝ અ ડોક્ટ્રીન, કોર ડોક્ટ્રીન, મૂળભૂત પાયાનો સિદ્ધાંત છે. સમજ પડી વાતમાં? તો આજે થોડુંક એના ઉપર જોઈશું. અઘરું છે, બટ ઘણું બધું છે, પણ પ્રભુ આપણને જેટલી કૃપા આપશે એ જોવા માટે પ્રભુ આ સાંજે પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં તો એ ફાઉન્ડેશન છે. શું છે? હા, ફાઉન્ડેશન છે. ફાઉન્ડેશન ઇન ધ સેન્સ મેં જેવું કહ્યું તમને કે કોઈ પાયો નાખવા માટે એની ઉપર પિલ્લર ઊભો કરવા માટે, કોઈ થંભ ઊભો કરવા માટે, કોલમ ઊભો કરવા માટે પાયો, નક્કર પાયો બહુ જરૂરી છે. તો એ જે પાયો જે છે, એ જે નક્કર જે છે, એ જે જગ્યા જે છે તે કોણ છે? ક્રાઇસ્ટ પોતે. કોણ છે? ખ્રિસ્ત પોતે છે. નંખાયેલો પાયો એ ઈસુ ખ્રિસ્ત પોતે છે અને એની ઉપર આપણે બંધાવવામાં આવે છે. માટે બેપ્ટિઝમ એ કોઈ માનવીય કાર્યની ઉપર આપણે કરતા નથી, પણ ઈસુ ખ્રિસ્તના થયેલા કામની ઉપર આપણે કરીએ છીએ. બાપ્તિસ્મા શું છે? ઈસુ ખ્રિસ્તનું થયેલું કામ છે. શું કામ છે? એ મરાયો, દટાયો અને સજીવન થયો. આપણે એની પર વિશ્વાસ કરીએ છીએ. સમજ પડી? બાપ્તિસ્મા શું છે? ઈસુ ખ્રિસ્ત મરાયો, દટાયો, સજીવન થયો. હું વિશ્વાસ કરીને હું પણ એ રીતે મરાવું, દટાવું અને સજીવન થાઉં છું. એની ઉપર હું આધાર રાખું છું. તો એ ફાઉન્ડેશન છે, પાયો છે. એ પાયાની ઉપર આપણે બંધાવવાનું છે. સમજ પડી વાતમાં? લૂકની સુવાર્તા 6 અધ્યાય 48મી કલમ. લૂક 6:48, 48. ઝડપથી વાંચો. હા 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 હા. અહીંયા આગળ જે તમે જાણો છો, 2 માણસની વાત લખેલી છે, એક ડાયા માણસની અને એક મૂર્ખ માણસની. ડાયા માણસે ક્યાં ઘર બાંધેલું છે? ક્યાં? રેતી પર. ક્યાં? ખડક પર. વેરી ગુડ. અને જે મૂર્ખ છે તેણે ક્યાં ઘર બાંધ્યું છે? હા, રેતી પર, ભોંય પર બાંધ્યું. 49મી કલમ. નદીની પાસેની ભોંય પર બાંધ્યું. સપાટો લાગ્યો, વરસાદ પડ્યો અને મૂર્ખ માણસનું ઘર જમીન દોષ થઈ ગયું, પણ પેલાનું માણસ ટકી રહ્યું. હવે અહીંયા ડિફરન્સ સમજીએ. બોથ આર ક્રિશ્ચિયન્સ બિલીવર. બંને સાચા ખ્રિસ્તી વિશ્વાસી છે. જો વિશ્વાસની શરૂઆત તો કરે છે, પણ ક્યાં આગળ તેઓ બાંધે છે તે ઇમ્પોર્ટન્ટ છે. ખડક જે છે તે ઈસુ ખ્રિસ્ત છે. આપણો પાયો ખ્રિસ્ત પર નંખાયેલો હોવો જોઈએ, ખ્રિસ્તની વાતો પર નંખાયેલો હોવો જોઈએ. જે પ્રોપર ડોક્ટ્રીન છે એની ઉપર પાયો નંખાયેલો હોવો જોઈએ. તારણનો પ્રોપર સમજણની ઉપર આપણું તારણ થયેલું હોવું જોઈએ. આપણું બેપ્તિસ્માની પ્રોપર સમજણની ઉપર આપણી બેપ્તિસ્મા થયેલું હોવું જોઈએ. મેજમાંથી ભાગ લેવાનું જો કામ છે એવી ડોક્ટ્રીન છે, તો એ પણ સાચું સ્ક્રિપ્ચરલ થયેલું હોય એના ઉપર આપણે મેજમાંથી એ રીતે ભાગ લેવાની છે, એ રીતે પાયા પર બંધાયેલું હોવું જોઈએ. સમજ પડી? બધા જ ડોક્ટ્રીન લગભગ 60 કરતાં વધારે અથવા ઓછા ડોક્ટ્રીન છે નવા કરારની અંદર. કેટલા? મોર દેન 60 ઓર લેસ દેન 60. હું પરફેક્ટ નથી કહેતો, એટલા માટે કદાચ વધારે પણ હોય ને કદાચ ઓછા પણ હોય, પણ આ બધા ડોક્ટ્રીનની ઉપર આખું ખ્રિસ્તી ઊભું છે, ખ્રિસ્તી જીવન ઊભેલું છે. એ બધા ડોક્ટ્રીનો છે. તારણનો ડોક્ટ્રીન છે, બેપ્ટિઝમનો ડોક્ટ્રીન છે, લોર્ડ્સ ટેબલ એટલે મેજનો ડોક્ટ્રીન છે, મંડળીનો ડોક્ટ્રીન છે, પવિત્ર આત્માનો ડોક્ટ્રીન છે, ટ્રિનિટીનો ડોક્ટ્રીન છે, દેવનો ડોક્ટ્રીન છે, ઈસુ ખ્રિસ્તનો ડોક્ટ્રીન છે, રેપ્ચર એટલે પ્રભુનું આગમન છે તેનો ડોક્ટ્રીન છે. સો મેની ડોક્ટ્રીન. સેકન્ડ કમિંગ, પ્રભુ આવશે ત્યારે કેવી રીતે આવશે એનો ડોક્ટ્રીન છે, કે કોણ જશે ને કોણ નહીં જાય એનો ડોક્ટ્રીન છે, ટ્રિબ્યુલેશનનો ડોક્ટ્રીન છે, સેટનનો ડોક્ટ્રીન છે, એન્જલનો ડોક્ટ્રીન છે, ડિમન્સનો ડોક્ટ્રીન છે. સો મેની ડોક્ટ્રીન. આ બધા ભણાવવામાં આવે છે બાઇબલ કોલેજમાં, પણ એ બધા વચનમાં છે. એ વચનના જે પ્રકાશ છે એની ઉપર આપણે ઊભેલા હોવું જોઈએ. સિમ્પલ. સમજ પડી? માણસની બનાવેલી વિચારો, રીતિ રિવાજો, માણસે ગજવામાંથી થોડું કાઢ્યું, થોડું મગજમાંથી કાઢ્યું અને બનાવી દીધું માટીનું. એની ઉપર જો પાયો નાખશું તો જ્યારે સપાટા લાગશે, રેલ આવશે, દુઃખો આવશે, તકલીફ આવશે, મુશ્કેલી આવશે,
બ્રહ્મ કરીને ઘર પડી જશે. આપણું ખ્રિસ્તી જીવન શાના પર ઉભેલું હોવું જોઈએ? સ્ટ્રોંગ ફાઉન્ડેશનની ઉપર, સાચા પાયાની ઉપર, દેવના વચનની પ્રોપર સમજણની ઉપર, પ્રોપર ડોક્ટ્રીનની ઉપર, સિદ્ધાંતો એટલે કે જે દેવે ઠરાવી દીધું છે આ પ્રમાણે જ, એમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. ઓકે, તો એના પર આપણે ઊભેલું હોવું જોઈએ. થોડુંક જોઈ લઈએ. આ મેં તમને બેઝિક કીધું, ફરી પાછું આને પાછળથી આપણે જોઈશું આ શું છે તે. જોઈ લો, તમે એક કલમ જોઈ લો, આ કાઢી છે એટલે એક કલમ જોઈ લઈએ કેવી રીતે મંડળી ઊભેલી છે. 1 તિમોથી 3 અધ્યાય 15મી કલમ. 1 તિમોથી 3 ને 15. વાંચો ઝડપથી વાંચો. જેથી જો મને આવતા વાર લાગે હા, તો માણસોએ દેવના ઘરમાં આવતા કેવી રીતે વર્તવું હા, એ તારા જાણવામાં આવે. હા, એ ઘર તો જીવતા દેવની મંડળી, હા, સત્યનો સ્તંભ હા, તથા પાયો છે. હા. અહીંયા શું કહે છે? એ ઘર, જે ઘર ત્યાં પેલો બાંધી રહ્યો છે તે ઘરની વાત છે. એ ઘર કેવું છે? તે જીવતા દેવની શું છે? વાંચો ને અંદર શું લખ્યું? એ ઘર કઈ મકાન છે? એ ઘર કઈ દુકાન છે? શું છે એ ઘર? અંદર જુઓ, 15મી કલમ. શું છે? મંડળી છે. ક્લિયર થઈ ગયું? શું છે મંડળી? શું છે? જીવતા દેવનું ઘર છે. જીવતા દેવનું ઘર શું છે? મંડળી છે. અચ્છા, હવે એ શું છે? સત્યનો સ્તંભ અને પાયો છે. ઇંગ્લિશમાં છે ધ ફાઉન્ડેશન એન્ડ ધ પિલર ઓફ ટ્રુથ. શું છે? ટ્રુથ, સત્યનો સ્તંભ અને પાયો, ધ ફાઉન્ડેશન. એની ઉપર મંડળી ઊભેલી છે. જ્યારે પિત્તરને પ્રભુ કહ્યું, હું તારી ઉપર મારી મંડળી બાંધીશ અને શેતાનનું, આડેથી સત્તાનું જોર ચાલશે નહીં. તારે પિત્તરની ઉપર મંડળી ઊભી થઈ ના. પિત્તરને અપાયેલું પ્રકટીકરણની ઉપર જે સમજણ, જે સત્યતા પિત્તરની આગળ પ્રગટ થઈ. શું પ્રગટ થયેલી હતી એની સત્ય? તું જીવતા દેવનો દીકરો ખ્રિસ્ત છે. એ પ્રકાશ પ્રભુ એને આપેલો. કોને? પિત્તરને. તું જીવતા દેવનો દીકરો ખ્રિસ્ત છે. એ રેવેલેશનની ઉપર, એ પ્રકટીકરણની ઉપર, એ સમજણની ઉપર મંડળી ઊભી થાય. તો આ સમજણની ઉપર મંડળી ઊભી થાય છે, આપણે ઊભા થઈએ છીએ. જો સમજણ આપણી પ્રોપર નથી, ગોળ 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 હજુ બી છે, તો મંડળી ઊભી થશે નહીં, બિલકુલ નહીં થાય. ઓર્ડર સમજવા પડશે, ડોક્ટ્રીન સમજવા પડશે. શું છે ડોક્ટ્રીન? દેવના વચનનું. ઓકે, તો આ હતું. હવે જોઈ લઈએ. માણસોની પણ ઘણા બધા ક્રમ મત હોય છે. આપણે વાંચીએ છીએ કલમ અયુબ 11:4. હા, હા, હા. મારો મત ખરો છે અને હું મારી દ્રષ્ટિમાં ચોખ્ખો છું. આ કોણ કહે છે? માણસને વાત છે. હવે વાંચો માર્ક 7મો અધ્યાય 7મી કલમ. અહીંયા તમે બરાબર નોંધ કરજો. શું લખેલું છે? મારો મત. શું લખેલું છે? શું? મારો મત. ઇંગ્લિશમાં શું છે? માય ડોક્ટ્રીન. ઇંગ્લિશમાં શું છે ત્યાં આગળ? માય ડોક્ટ્રીન. અચ્છા, વાંચો માર્ક 7:7. હા, માર્કની સુવાર્તા તેના 7મો અધ્યાય ને 7મી કલમ. ફરી વાંચો. હા, પોતાનો મત, ધેર ઓન ડોક્ટ્રીન. ઇંગ્લિશમાં ત્યાં પણ ડોક્ટ્રીન શબ્દ વપરાય છે. મત, મત એટલે એની પોતાની માન્યતા, એણે પોતાની ઠરાવેલી બાબતો. કોણે? માણસોએ. તે શું કરે છે? માણસોની આજ્ઞા શીખવતા મને ભજે છે. હવે બરાબર સમજો, દેવનો ડોક્ટ્રીન છે તો માણસોનો બી ડોક્ટ્રીન છે, માણસોની બી રીત છે, માણસોની પણ પોતાના રીતિ રિવાજ છે. એ શું કહે છે? માણસોની આજ્ઞા શીખવતા મને વ્યર્થ ભજે છે. વાંચો માથીની સુવાર્તા 15મો અધ્યાય 9મી કલમ. ત્યાં પણ આ જ બાબત લખેલી છે. ઝડપથી વાંચી જાઓ. માથી 15:9. હા, હા. પોતાના મત તરીકે શું શીખે છે? માણસોની આજ્ઞા. સેમ થિંગ હેઝ આ જ વાત થાય છે આપણા ખ્રિસ્તી સમાજોની અંદર, મંડળીઓની અંદર. આપણે માણસોની આજ્ઞા દેવના નામમાં શીખવીએ છીએ. શું કહે છે તેઓ? શું વાંચીએ? પોતાનો મત તરીકે તેઓ માણસોની આજ્ઞાઓ શીખવે છે.
માટે માટે બેપ્ટિઝમ આજે પણ લોકોના માટે એક ક્રિયાકાંડથી વધારે બીજું કંઈ નથી. તેઓ પોતાની રીતે પોતાની વાતો શીખવે છે, તેઓનો મત. બટ ડોક્ટ્રીન એ કોનો છે? ક્રાઇસ્ટનો છે, ખ્રિસ્તનો છે. બાપ્તિસ્માનો ડોક્ટ્રીન કોનો છે? માણસોનો ડોક્ટ્રીન નથી, માણસોનો મત નથી. એ કોનો છે? હા, માણસોનો મત નથી એ રોએ. હવે જો કલોસીમાં આવો, કલોસી 3:22. એ વિધિઓ માણસોની આજ્ઞા અને શિક્ષણ પ્રમાણે છે. વી હેવ ટુ થેન્ક ટુ ગોડ. આપણને માણસોની શિક્ષા, માણસોનું શિક્ષણ, માણસોની આજ્ઞા નહીં પણ દેવની આજ્ઞા પાળવાના માટે તેણે બોલાવ્યા છે. કદી પણ માણસોની આજ્ઞા, માણસોની રીતિ રિવાજ, માણસોના નિયમો પાળવાના માટે આપણે પોતાને સોંપીએ નહીં. 1 Korinથી 7મો અધ્યાયની તેની 21મી કલમમાં કહે છે, દેવના દાસ થાવ, માણસના દાસ નહીં. કોના દાસ થાવ? દેવના. દેવ કહે છે તે કરો, માણસ કહે છે તે પ્રમાણે નહીં. માટે શું કહે છે અહીંયા આગળ? તેઓ શું શીખે છે? વિધિઓ માણસોની આજ્ઞા તથા શિક્ષા પ્રમાણે છે. 23મી કલમ વાંચો, 2 ને 23. તેઓમાં સ્વૈચ્છિક સેવા, નમ્રતા. તથા દેહદમન વિશે જ્ઞાનનો આભાસ તો છે. હા, તેઓમાં એનો પણ આભાસ છે. હા, પણ શારીરિક વાસનાઓને હા. અટકાવવાને તેઓ કોઈ રીતે ઉપયોગી નથી. શારીરિક વાસના અટકાવશે નહીં. માણસના રીતિ રિવાજ દ્વારા જો તમે આ કરશો, શું? તારણ, પસ્તાવો, વિશ્વાસ કે બાપ્તિસ્મા માણસોની રીતે, તો શું થશે? તમને તમારા જે વાસનાઓ છે, તમારું જે જૂનું માણસપણું છે એનાથી તમને છોડાવશે નહીં. સમજ પડી? કોઈ બી પેટર્ન જો ડોક્ટ્રીન પ્રભુ તરફથી નથી એ તમે ફોલો કરશો. માટે જ આજે ચાઇલ્ડ બેપ્ટિઝમથી જે લોકો પ્રભુ પાસે આવ્યા છે તેઓમાં જીવન દેખાતું નથી. જેઓ બાપ્તિસ્મા લીધું પણ તારણનો અનુભવ જ નથી, તેઓમાં જીવન દેખાતું જ નથી. સો મય થિંગ તમે પોતે જ જુઓ છો, જાણો છો. જો સાચી રીતે પ્રભુનો જે કહેવામાં આવ્યું છે તે રીતે કરશો, એના ડોક્ટ્રીનને ફોલો કરશો, તો જ તમારામાં ચેન્જ આવશે, મારામાં ચેન્જ આવશે. સમજ પડી? હું જે કહેવા માગું છું સમજ પડે તમને વાતમાં? માણસોની આજ્ઞા પ્રમાણે, માણસોએ શીખવેલી રીત રિવાજ પ્રમાણે, કમ આઉટ ફ્રોમ દેટ. માણસોએ જે બનાવેલું છે એમાંથી નીકળી આવો. દેવ જે કહે છે તે પ્રમાણે, દેવ જે પ્રમાણે શીખવે છે તો તમે દેવને ખુશ કરશો. ઓકે? પુનઃનિયમ 32:2. મારો બોધ વરસાદની પેઠે ટપકશે. હા. મારી વાતો ઝાકળની પેઠે નીગળશે. મારો બોધ વરસાદની પેટે ટપકશે, મારી વાતો ઝાકળની પેટે નીગળશે. પછી ઉમળા ઘાસ પર ઝરમર ઝરમર વરસતા વરસાદની પેઠે હા. અને વનસ્પતિ પર ઝાપટાની પેઠે તે પડશે. હા, આ દેવ બોલી રહ્યો છે. કોણ બોલી રહ્યું છે? દેવ. હે આકાશો કાન ધરો, હું બોલીશ, અને પૃથ્વી મારા મુખના શબ્દો સાંભળો. આ છેલ્લા સમયની અંદર જ્યારે મૂસા બોલી રહ્યો હતો દેવ તરફથી, શું કહે છે? મારો બોધ વરસાદની પેટે ટપકશે. અહીંયા ઇંગ્લિશમાં ડોક્ટ્રીન શબ્દ લખવામાં આવ્યો. શું લખવામાં આવ્યું છે ઇંગ્લિશમાં? ડોક્ટ્રીન. દેવ તરફથી આપવામાં આવેલી વાત છે. યાદ રાખીએ, તારણ એ દેવનો મહાન સંકલ્પ છે, જે મેં તમને અગાઉથી કહી દીધું. એણે માણસ જાતના માટે અમલમાં લાવવાના માટે તેણે મોકલ્યું છે. તો આ દેવનો સિદ્ધાંત છે, આ માનવનો સિદ્ધાંત, માનવીય સિદ્ધાંત નથી. દેવનો માર્ગ છે, દેવનું સત્ય છે. શું છે? ટ્રુથ ઓફ ગોડ, જે આપણે ત્યાં જોયું. દેવનું સનાતન સત્ય છે કે ઈસુ ખ્રિસ્ત માણસના માટે તારણ સિદ્ધ થાય. શું થાય? ઈસુ ખ્રિસ્ત માણસના માટે તારણ સાધક થાય. 1 તિમોથી તેનો 3જો અધ્યાય, તિમોથીનો પત્ર 2જો અધ્યાય, 1 તિમોથી 2જો અધ્યાય 4થી અને 5મી કલમ વાંચો ઝડપથી. સગડા માણસો તારણ પામે, હા, એવી તેની ઈચ્છા છે. હા, હા, દેવ એક જ છે. દેવ તથા માણસોની વચ્ચે એક જ મધ્યસ્થ ઈસુ ખ્રિસ્ત છે. આ શું છે? સત્ય છે. શું છે? ઇઝ ધ ટ્રુથ. કેવું ટ્રુથ છે? દેવનું ટ્રુથ છે. આ દેવનું સત્ય છે, જે એને દેવનું સત્યનું સંપૂર્ણ જ્ઞાન માણસને પ્રાપ્ત થાય. જો બીજી બી એક કલમ છે, બીજું તિમોથી 2જો અધ્યાય 25 અને 26. 26મી કલમ 25 અને 26.
બીજું તિમોથી 2:25-26. અને વિરોધીઓને નમ્રતાથી સમજાવતા હોવો જોઈએ. હા કદાચ દેવ તેઓને પસ્તાવો કરવાની બુદ્ધિ આપે. હા, દેવ તેઓને પસ્તાવો કરવાની બુદ્ધિ આપે, જેથી તેઓને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય. ફસાયેલા છે, બુદ્ધિ ઠેકાણે આવે. હા, તેના સેવકને આધીન. તેનો સેવક કોણ છે? ક્રાઇસ્ટ. કોણ? ખ્રિસ્ત. તેને આધીન થાય. પણ એને પહેલાં શું કહે છે? સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરે. તે જ્ઞાન શું છે? ઈસુ ખ્રિસ્ત જે એકલું મધ્યસ્થ દેવ ને માણસને છે. આ સત્યનું જ્ઞાન છે. સત્ય શું છે? ઈસુ ખ્રિસ્ત માણસને આપવામાં આવેલો, માણસ જાતના મટ્ટામાં આપવામાં આવેલો દેવ તરફ એકમાત્ર માધ્યમ છે કે જે દ્વારા તે બચી શકે છે. બીજો કોઈ માધ્યમ નથી. આ દેવ તરફથી આપવામાં આવેલો ડોક્ટ્રીન છે. શું છે? ખ્રિસ્ત, ખ્રિસ્ત અને ખ્રિસ્ત. સમજ પડે છે વાતમાં? થોડીક ઊંડી વાત છે, પણ પ્રયત્ન કરજો સમજવાના માટે. જો બીજું એક કલમ જોઈ લો, 1 તિમોથી તેનો 1લો અધ્યાય 15મી કલમ. 1 તિમોથી 1લો અધ્યાય 15મી કલમ. હા, આ વાત દેટ ઇઝ અ ડોક્ટ્રીન. એ કેવી છે? સંપૂર્ણ સત્ય અને અંગીકાર કરવા યોગ્ય છે. શું છે તે? ઈસુ ખ્રિસ્ત પાપીઓને તારવાને સારું જગતમાં આવે. દેટ ઇઝ ધ ગ્રેટ ટ્રુથ ઓવર ધ હોલ વર્લ્ડ. આખા બ્રહ્માંડમાં, આખા જગતમાં એક જ સત્ય છે, તે એ છે ઈસુ ખ્રિસ્ત પાપીઓને તારવાને માટે. એનાથી મોટું સત્ય કોઈ. બહુ મોટા મોટા પ્રભુના સ્કોલરો છે, બહુ મોટા મોટા પ્રભુના સેવકો છે. આખું જીવન તેઓએ સુવાર્તા આપી, પ્રભુનું વચન આપ્યું, પુષ્કળતાથી પુષ્કળ સુવાર્તા આપીને લોકોને બચાવ્યા. છેવટે વૃદ્ધ અવસ્થામાં આવી પડે અને ઘડપણમાં જ્યારે તેઓને પૂછવામાં આવે કે હવે તમે શું કહેવા માગો છો? તમારી પાસે તમે આટલા વર્ષ સેવા કરી, આટલું વર્ષ પ્રભુનું વચન પ્રચાર કર્યું, તમે શું કહેવા માગો છો? એ મોટા સેવકની આ એક જ વાત તેના મોંમાંથી છેલ્લે નીકળી. દેટ ઇઝ અ ગ્રેટ ટ્રુથ વોટ આઈ નો ઇન માય હોલ લાઈફ. એક વાત જો હું જાણું છું મારા જીવનમાં, અને તે સત્ય છે, અને તે એ છે ઈસુ ખ્રિસ્ત પાપીઓને માટે બચાવવા માટે આવ્યું. એનાથી મોટું સત્ય બીજું કોઈ આખા જગતમાં. યાદ રાખીએ. શું યાદ રાખીએ? ઈસુ ખ્રિસ્ત પાપીઓને બચાવવાના માટે આ જગતમાં આવ્યું. એવા પાપીઓમાં હું આઈ એમ ધ ગ્રેટેસ્ટ સિનર ઇન ધેટ. જો એ જે દિવસે તમે આ જાણી જશો વાલાઓ, તમારું જીવન બદલાઈ જશે. ન કેવળ ઈસુ ખ્રિસ્ત આખા જગતના માટે આવ્યું, આનાથી મોટું સત્ય કોઈ નથી. અને એનાથી સત્ય બીજું કોઈ મોટું નથી કે હું તે પાપીઓમાં સૌથી મુખ્ય છું. જે દિવસ તમે રિયલાઇઝ થઈ શકે આઈ એમ અ બિગ સિનર, આઈ નીડ ધેટ સેવિયર. મને ઉદ્ધાર કરતાની જરૂર છે, મને બચાવનારની જરૂર છે. બિકોઝ મને કોઈ બચાવી શકતું નથી. હું નિશ્ચય હું એ અનંતકાળના નાશમાં જઈશ, એ અગ્નિના ખાડામાં જઈશ જ. કોઈ રીતે બચી શકતો નથી. ધીસ વન મેન સેન્ડ બાય ધ ગોડ માઇટી. સર્વશક્તિમાન દેવે જેને મોકલ્યો, જે મારા પાપનું દેવું ભરે છે, જે મને બચાવે છે. સમજ પડી? ઇટ્સ અ ગ્રેટ ટ્રુથ. એના સિવાય બીજું કોઈ સત્ય. ખ્રિસ્ત ઈસુમાં જે તારણ છે, તે તારણ તેઓ અનંત મહિમા સહિત. ખ્રિસ્ત ઈસુમાં જે તારણ, ધેટ્સ ઇટ. ધ સાલ્વેશન ઇન ક્રાઇસ્ટ જીસસ. શેમાં છે? ખ્રિસ્ત ઈસુમાં એ તારણ છે, બીજા કશામાં નહીં. આ સત્ય છે જે દેવ પ્રગટ કરે છે. આ દેવ તરફથી ઠરવામાં આવેલો કોર ડોક્ટ્રીન છે, ઠરાવી દીધેલું સિદ્ધાંત છે, જેમાં કોઈ ફેરફાર કરી શકતું નથી. સમજ પડી? સિદ્ધાંત છે. ન શૈતાન, ન અંધકારની શક્તિઓ, ન અંધકારના બળો, ન માનવીય રિવાજ, નહીં માનવ, કોઈ એમાં ફેરફાર કરી શકતો નથી. એમાં વધારો કરી શકતો નથી, એમાંથી ઘટાડો કરી શકતો નથી. દેટ ઇઝ ધ ઓર્ડર, દેટ ઇઝ ધ ડિવાઇન ઓર્ડર. સમજ પડી વાતમાં કે નહીં સમજ પડતી? સમજાય છે ધીમે ધીમે? દેવ તરફથી છે. ઓકે, વોટ ઇઝ ધેટ? ખ્રિસ્તનો સિદ્ધાંત કેવો છે? હું તમને ઉત્તમ બોધ આપું છું. ઇટ્સ અ ગ્રેટ એન્ડ ગુડ ડોક્ટ્રીન. ઇંગ્લિશમાં એ પ્રમાણે શું છે? ગુડ ડોક્ટ્રીન. તેનો તમે ત્યાગ. શું છે એ ગુડ ડોક્ટ્રીન? જે ભલો સમૃણી આ જગતમાં આવ્યો, ગ્રેટ શેપર્ડ તરીકે, એ ઉત્તમ ઘેટા પાડક તરીકે આ જગતમાં આવ્યો.
જે વરુના સકંજામાંથી અને જે ખોવાયેલું ઘેટું હતું તેમાંથી છોડાવવાના માટે, બચાવવાના માટે આપણી સંભાળ કરીને દેવ સુધી પહોંચવાનું. એ ક્રાઇસ્ટનો ડોક્ટ્રીન છે, ધ ડોક્ટ્રીન ઓફ ક્રાઇસ્ટ. ખ્રિસ્તના મૂળ તત્વો એમ લખવામાં આવ્યું છે હિબ્રુ 6:1-2. શું લખવામાં આવ્યું? ખ્રિસ્તના મૂળ તત્વો છે. ધ ડોક્ટ્રીન ઓફ મેન જોઈ ગયા, ધ ડોક્ટ્રીન ઓફ ગોડ જોઈ ગયા, ધ ડોક્ટ્રીન ઓફ ક્રાઇસ્ટ. એણે પોતે બલિદાન થઈને, સ્વાર્પણ કરીને, પોતાને ખાલી કરીને, પોતાને આપી દેવા દ્વારા આપણને બચાવ્યો છે. દેટ ઇઝ ધ ક્રાઇસ્ટ ડોક્ટ્રીન, પ્રિન્સિપલ ઓફ ક્રાઇસ્ટ. ખ્રિસ્તનું સિદ્ધાંત શું છે? કોઈ આપણને પૂછે શું છે ખ્રિસ્તનું સિદ્ધાંત, શું છે ખ્રિસ્તનો ડોક્ટ્રીન? હી નેવર એની સામર્થ્યથી, પરાક્રમથી, જે એની પાસે હતું તેનાથી તેણે આપણને બચાવ્યા નથી. શેનાથી બચાવ્યા? આપણને આપી દેવા દ્વારા. શેનાથી? આપી દેવા દ્વારા, ખાલી કરવા દ્વારા. ફિલિપી 2 કહે છે તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાની ઈચ્છ્યું નહીં, પણ પોતાને નમ્ર કર્યું. અને શું કર્યું? ખાલી કર્યું. હી હમ્બલ હિમસેલ્ફ ફર્સ્ટ એન્ડ સેકન્ડલી હી એમ્પ્ટીડ હિમસેલ્ફ. તે પોતાને નમ્ર કર્યો અને પછી શું કર્યું? પોતાને ખાલી કર્યો. દેવ સમાન હોવાનું મૂકી રાખીને નીચે માણસના આકારમાં પ્રગટ્યું, દૂતો કરતાં નીચે આવ્યો અને દાસનું રૂપ ધારણ કર્યું. વધસ્તંભનું દુઃખ તેણે લીધું અને વધસ્તંભ પર આડાનું ઊભા લાકડાની ઉપર આપણા પાપ લઈને તે ગયો અને મરી ગયો. દેટ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ ક્રાઇસ્ટ. એ તેનો સિદ્ધાંત છે. તો વોટ ઇઝ એની સામેનો સિદ્ધાંત કયો છે? તો સિદ્ધાંત છે સેટાનિક, ડોક્ટ્રીન ઓફ સેટાન. તે શું છે? એ આપતો નથી, એ ખાલી થતો નથી, એ છીનવે છે. તેણે કહ્યું યશાયા 14મા અધ્યાયના ઝિકરના 28મા અધ્યાયમાં, હું દેવ સમાન પોતાને કરીશ. આ તો નહીં. દેટ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ સેટાન. એનો સિદ્ધાંત છે. એ પોતાને દેવ સમાન કરે છે. વોટ ઇઝ ધ ક્રાઇસ્ટ ડોક્ટ્રીન? વોટ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ ક્રાઇસ્ટ? હી હમ્બલ એમ્પ્ટીડ હિમસેલ્ફ. તે પોતાને ખાલી કરે છે, પોતાને આપી દે છે, પોતાને નમ્ર કરે છે. વોટ અ વન્ડરફુલ! ખ્રિસ્ત જેવો કોઈ નથી. યાદ રાખીએ, આપણે એને ફોલો કરવા માટે આવ્યા છે. એના સિદ્ધાંતને નહીં પકડશો તો સાતાના સિદ્ધાંતમાં ગરક થઈ જશો. આજે ક્રિશ્ચિયાનિટીની અંદર આપણે આ જ કરી રહ્યા છે, છીનવવાનું, મોટા કરવાનું. ખ્રિસ્તમાં હોવા છતાં આપણે ફોલો કોને કરીએ છીએ? પ્રિન્સિપલ કોનો ફોલો કરીએ છીએ? સેટાન. પોતાને ઉઠાવીએ છીએ, પોતાને અપલિફ્ટ કરીએ છીએ. માટે જ્યારે સેવાના સંદર્ભમાં લખવામાં આવ્યું પહેલા તિમોથીના 3 અધ્યાયની અંદર કે નવો શિખાવ ન હોવો જોઈએ સેવક. કેમ? રખીને તે શેતાનની શિક્ષામાં આવી પડે, એ અભિમાની થાય. ધ સ્પિરિચ્યુઅલ પ્રાઉડ ઇટ ઇઝ વેરી વેરી ડેન્જર. બહુ ખતરનાક છે આત્મિક અભિમાન. તે નહીં, એ નહીં. પોતાને ખાલી કરીએ, પોતાને નમ્ર કરીએ. એ જ આપણે થ્રુ આઉટ સુવાર્તામાં શીખીએ છીએ. જો કોઈ તમને જબરદસ્તી એક ગામ લઈ જાય, તમે એની સાથે 2 ગામ જાઓ. જો તમને એક ગામ પર લાભો મળે, બીજો ધરો. જો તમારી પાસે કોઈ લઈ લે તો તેની પાસે તમારું શરીર બી પાછું રાખશો નહીં. એ ક્યાં કોણ શીખાડે છે? કોનો ડોક્ટ્રીન છે? ક્રાઇસ્ટ ડોક્ટ્રીન, ખ્રિસ્તનો સિદ્ધાંત. ખ્રિસ્તની પાસેથી એ શીખીએ છીએ. સમજ પડે છે? આઈ એમ ટોકિંગ અબાઉટ ધ થિયોલોજીન વે. હું જે થિયોલોજી છે, ઈશ્વર વિદ્યા ગુજરાતીમાં કે, એ રીતે તમને શીખવી રહ્યો છું. આજ સાંજે તમે કોને ફોલો કરી રહ્યા છો? કયા નિયમ તમારામાં કામ કરે છે? કયો સિદ્ધાંત આપણામાં કામ કરે છે? સમજ પડી? સારો ઉપદેશ લખ્યો છે. શું લખ્યું છે? 4થો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમ. શું લખ્યું છે? એ વાતો તરફ ભાઈઓનું ધ્યાન ખેંચવાને તું ખ્રિસ્ત ઈસુનો સારો સેવક થઈશ, અને જે વિશ્વાસની તથા સારા ઉપદેશની વાતો પ્રમાણે તું અત્યાર સુધી ચાલતો આવ્યો છે તેઓથી તારું પોષણ થશે. હવે બરાબર સમજો. આ જ ડોક્ટ્રીન અને આ જ શિક્ષણ, અહીંયા ઇંગ્લિશમાં ડોક્ટ્રીન છે. ઇંગ્લિશ બાઇબલ જો તમે વાપરતા હોય તો તમને ખબર હશે. સારો ઉપદેશની જગ્યાએ શું લખેલું છે? ગુડ ડોક્ટ્રીન. શું લખેલું છે? સાઉન્ડ ડોક્ટ્રીન. એ પ્રમાણે શું થશે? તું ચાલતો આવ્યો છે. આપણે આ જ પ્રમાણે ચાલવાનું છે, એનાથી બહાર નહીં. જે આપણને શીખાડ્યું. એફેસીના પત્રમાં કહે છે કે તમે એ પ્રમાણે ખ્રિસ્તની પાસેથી શીખ્યા નથી. તો તમે શું ખ્રિસ્તની પાસેથી શીખ્યા? માથી, માર્ક, લૂક ને યોહાન ઈસુ ખ્રિસ્તનું જીવન બતાવે છે. એ આપણે ખ્રિસ્તની પાસે શીખીએ છીએ.
એ પ્રમાણે તું શું કરશે? અત્યાર સુધી ચાલતો આવ્યો છે તેઓથી તારું પોષણ થશે. ઓકે, 7મી કલમ વાંચો. 7મી કલમ. અધર્મી, હા હા, ખોટી ખોટી બીજી વાતોથી તું દૂર રહે એવું પ્રભુનું વચન કહે છે. આજે આ જ થઈ રહ્યું છે જગતમાં. દેવના વચનની વાત બાજુ પર મૂકીને બીજી જ બધી વાતો, આમ કરો તેમ કરો, ઉપર જાઓ નીચે આવો, ફલાણું કરો ઢેકણું કરો, દેવના વચનને કોઈ લાગતું નથી. માટે ખ્રિસ્તી જીવનની અંદર ચાહે તમે જીવતા હોય જુવાન તરીકે, ચાહે તમે કરતા હોય સેવા તરીકે, ચાહે તમે મંડળીની અંદર કોઈ જવાબદારીમાં હોવ, ચાહે તમે ગીતો ગાતા હોવ, ચાહે સંગીત વગાડતા હોવ, ચાહે સાક્ષી આપતા હોય, ચાહે તમે ઘરમાં, મંડળીમાં, ગામમાં કે ગમે ત્યાં બી તમે જે બિહેવ કરો છો, તમે જે રીતે વર્તો છો, તેનો આધાર ક્રિશ્ચિયન ડોક્ટ્રીન હોવો જોઈએ, ક્રાઇસ્ટ ડોક્ટ્રીન હોવો જોઈએ. જે તમે શીખ્યા, તમે શું શીખ્યા, એનાથી જ તમે પોતે પણ સાવધાન રહેશો અને બીજાઓને પણ તમે શીખાડશો. જો 16મી કલમ વાંચો. હા, તારા ઉપદેશ વિશે, અહીંયા બી ડોક્ટ્રીન શબ્દ છે ઇંગ્લિશમાં. તારા ઉપદેશ વિશે સાવધાન રહેજે. પછી હા, તું પોતાને પણ તારશે અને તારા સાંભળનારાઓને પણ તારશે. જે કોઈ આનાથી બહાર નીકળી ગયા છે તે લોકોના વાહન ડામાડોળ છે, વાહન ડામાડોળ. પણ જે આધીનતામાં રહીને આ શિક્ષણ પ્રમાણે જે શીખ્યા છે, પ્રોપર ડોક્ટ્રીન, શિક્ષણ, ઉપદેશ, તે પ્રમાણે જેઓ ચાલતા આવે છે તેઓને વાંધો આવતો નથી. જો તીતસનો પત્ર 2 અધ્યાય 7મી અને 8મી કલમ વાંચો. સારી કરણી કરીને પોતે નમૂનારૂપ થા. હા, તારા ઉપદેશમાં પવિત્રતા. હવે અહીંયા બી ઇંગ્લિશમાં છે ને ડોક્ટ્રીન શબ્દ લખેલો છે, પ્યુરિટી ઇન ડોક્ટ્રીન, ઇંગ્લિશમાં એ પ્રમાણે છે. અચ્છા, પાછું વાંચો. ગંભીરતા. હા, દોષ કાઢી ન શકાય એવી ખરી વાતોનો ઉપદેશ કર. ટ્રુ ડોક્ટ્રીન, એવો ઉપદેશ તું કર. પછી હા હા, આજે બધી જગ્યાએ લોકો ટીકા કરે છે, નિંદા કરે છે, ખ્રિસ્તીઓની નિંદા કરે છે, એના સ્પીકરો, સેવકોની નિંદા કરે છે. કેમ? કારણ કે પ્રોપર આપતા નથી, દેવના વચન પ્રમાણે આપતા નથી, દેવના વચનના આધાર હોતો નથી. ટીકા કરવા માટે નથી કહેતો અહીંયાથી, બટ શું બોલે છે ઉપર ચડીને કંઈ જ ખબર પડે. બૂમ બરડા ચીસા ચીસ શું બોલી રહ્યા છે. સેન્ટેન્સ જે કહે છે, વચન કઢાવે છે, વચન પ્રમાણે પણ આપતા નથી. બટ મિઝરેબલ દયનીય આયત આજના દેવના સેવકોની છે. કેમ? કારણ કે દોષ કાઢવામાં આવે છે એમના સંદેશમાં. કેમ દોષ કાઢવામાં આવે છે? ખરી વાતનો ઉપદેશ કરતા, પ્યુરિટી ઇન ડોક્ટ્રીન, શુદ્ધતા, ભેળસેળવાળું નહીં, બધું મિક્સ કરીને નહીં. ઝેરની બાટલી હોય એની ઉપર હું આમ કરીને લખી દઉં કે આ મધ છે તો તમે પી જાઓ, પી જ જાય ને, કારણ કે એની પર તો મધ લખેલું છે, તો ઝેર બદલાઈ જાય. આજે કહેતા જ નથી દેવના સેવકો, ઝેરને ઝેર કહેતા જ નથી, આ ખોટું છે કહેતા જ નથી. તો ચાલે, એવું તો ચાલે. બધું પગમાં, જગતમાં બી એક પગ, પ્રભુમાં બી એક પગ, એ તો ચાલે. સિનેમા જો ચાલે, કંઈ નહીં, સન્ડે આવી જજો ને પાછું બધું ચાલી જશે. સિગારેટ, તમાકુ, વ્યભિચાર, એ તો ચાલે. નહીં ચાલે આપણો દેવ ખાઈ નાખનાર અગ્નિ. એક મ્યાનમાં 2 તલવાર રહી શકતી, એક ધણી, એક સેવક, એક ચાકરથી 2 ધણીની ચાકરી થઈ શકતી. કાં તો એકને ખુશ કરશે ને બીજાને તે દ્વેષ કરશે. સાફ દેવનું વચન કહે છે, મારા શબ્દ નથી. પણ ભેળસેળવાળું શિક્ષણ, આમ પણ કરો, આમ પણ કરો. કદી પણ પાપની ગંભીરતા વિશે, અનંતકાળના નાશ વિશે, લાસ્ટ જજમેન્ટ જે આપણે જોઈ ગયા, ત્રીજો ડોક્ટ્રીન છે, ઇટર્નલ જજમેન્ટ, અનંતકાળિક નાશ રાહ જોઈ રહ્યો છે અને પુનરુત્થાન છે તે વિશે બોલતા જ નથી. સેકન્ડ કમિંગ જે પ્રભુ આવી રહ્યો છે તેના વિશે બોલતા જ નથી.
અલગતાનું જીવન વિશ્વાસીનું હોવું જોઈએ તે વિશે બોલતા જ નથી, કહેતા જ નથી. ભેળસેળવાળું. ઓકે, જો 9મી કલમ વાંચો. હા, 9મી નહીં, બીજો અધ્યાય 1લી કલમ, તીતસ 2:1. પણ શુદ્ધ ઉપદેશને જે શોભે છે તે વાતો તારે કહેવી. શુદ્ધ ઉપદેશ, પ્યોર વર્ડ, શુદ્ધ, એકદમ ચોખ્ખું, નિર્મળ દૂધના જેવું, તે શું કહે છે તને? તે વાતો તારે કહેવી. હંમેશા વાલાઓ આ કરજો. ભવિષ્યમાં બી જ્યારે પ્રભુ તમને સેવાના માટે વાપરે, ઊભા કરે, સત્ય પ્રગટ કરજો. કદી શરમાશો નહીં, કદી માણસની મુરવત કરશો નહીં. પેલો શું કહેશે, મને બોલાવશે નહીં, મને કાઢી મૂકશે, અરે પેલા મને ઊભા નહીં રાખે. આપણે પ્રભુની સેવા કરવાના આવ્યા છે. માટે જે વચન મેં કહ્યું, દેવનો દાસ થાવ, માણસોનો દાસ. એ કલમ વાંચી જ લો, 1 કોરિન્થી 7મો અધ્યાય 22મી કલમ. કેમ કે જે દાસને પ્રભુએ તેડ્યો તે પ્રભુનો સ્વતંત્ર છે, અને એમ જ જે સ્વતંત્રને તેડવામાં આવ્યો તે ખ્રિસ્તનો દાસ છે. 23મી કલમ. તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા હતા, હા. માણસના દાસ ન થાઓ. માણસના દાસ. કોણે તમારા માટે મૂલ્ય ચૂકવ્યું? એના દાસ થાવ, પ્રભુના દાસ થાવ. કોના દાસ થાવ? માણસના દાસ નહીં, કદી નહીં થાવ. જ્યારે જ્યારે પ્રભુ માટે તમને ઉપયોગ કરશે, બોલાવો, પ્રભુને પ્રસન્ન કરો, પ્રભુને ખુશ કરો, એ તમને ઉઠાવશે, એ તમને વધારશે, એ તમને વાપરશે યોગ્ય રીતે. નહીં તો નહીં વપરાવો. સેવા તો કરશો, ગ્રહણ યોગ્ય નહીં, સ્વીકાર્ય નહીં. પ્રભુને કઈ તમે નહીં પામશો. પ્રભુ પાસેથી કઈ પામશો? 9મી કલમ, 1લો અધ્યાય 9મી કલમ. ઉપદેશ પ્રમાણેના વિશ્વાસ યોગ્ય વચનોને દ્રઢતાથી વળગી રહેનાર એવો જોઈએ. હા, એ સારું કે શુદ્ધ ઉપદેશ પ્રમાણે ભોગ કરવાને તથા વિરોધીઓની દલીલોને ઉડવાને તે શક્તિમાન થાય. અહીંયા બી કહે છે કે સારું કે શુદ્ધ ઉપદેશ પ્રમાણે બોધ કરવાનો. અહીંયા બી કહે છે પ્યોર ડોક્ટ્રિન, શુદ્ધ ઉપદેશ, ચોખ્ખો ઉપદેશ, ભેળસેળનો ઉપદેશ કરવાને તે શક્તિમાન થાય. માટે શું કહે છે? ઉપદેશ પ્રમાણેના વિશ્વાસ યોગ્ય વચનોને દ્રઢતાથી વળગી રહેનો. માટે એવું શીખીએ વાલાઓ, જે અહીંયાથી તમને શીખવાડવામાં આવે છે એને વળગી રહો, એને પકડી રાખો. આ ડોક્ટ્રિન, કોર ડોક્ટ્રિન, જે દેવના સિદ્ધાંતો છે, જે ખ્રિસ્તના સિદ્ધાંતો છે, એને પકડી રાખો. તો ભવિષ્યમાં એ જ વાતો તમારે પ્રભુની આગળ, પ્રભુના માટે બોલવાની આવશે. 7મી કલમ કહે છે, કેમ કે અધ્યક્ષ દેવનો કારભારી છે. કોનો કારભારી છે? દેવનો. હા, હવે જો બીજું કોરિન્થીમાં આવો, બીજું અધ્યાય 17મી કલમ, બીજું કોરિન્થી 2:17 વાંચો. હા, ઘણાની પેઠા મેં દેવની વાતમાં ભેળ કરતા પણ શુદ્ધ અંતઃકરણથી, દેવના અખત્યારથી તથા દેવની સમક્ષ, હા, તેમ અમે ખ્રિસ્તમાં બોલીએ છીએ. વોટ વન્ડરફુલ. અમે દેવની વાતમાં ભેળસેળ કરતા, પ્યોર વર્ડ, શુદ્ધ ઉપદેશ, પ્યોર ડોક્ટ્રિન, સાઉન્ડ ડોક્ટ્રિન, ઇંગ્લિશમાં પ્રમાણે છે. ઓકે, 3 અને 2. પણ શરમ ભરેલી ગુપ્ત વાતોનો ઇનકાર કરીને અમે કાવતરા કરતા નથી. હા, અને દેવની વાત પ્રગટ કરવામાં ઠગાઈ કરતા નથી. દેવની વાત પ્રગટ કરવામાં ઠગાઈ કરતા પણ સત્ય પ્રગટ કર્યાથી દેવની આગળ અમે પોતાના વિશે સર્વ માણસોના અંતઃકરણમાં ખાતરી કરી આપીએ છીએ. સત્ય પ્રગટ કરાયાથી દેવની આગળ અમે પોતાના વિશે સર્વ માણસોના અંતઃકરણમાં ખાતરી કરાવી આપી છે. પાઉલ હંમેશા જેટલું પ્રચાર કર્યું, એણે કોઈ માણસની મુરવત કરી નહીં. એક વખત પિત્તર એની સામે ખોટી વાત લઈને આવ્યો, અથવા એને કરતા જોયો. ગલાતીના પત્રના 2 અધ્યાયમાં વાંચે છે, પિત્તર કે જે એના કરતાં મોટો હતો, એને પણ તેણે ઠપકો આપ્યો. સુન્નતના વિશે શરમાતો હતો, કારણ કે વિદેશીઓ સુન્નત કરે એવો એ લોકો એ પાડતા હતા. પણ દેવના વચનો પાઉલે શીખવાડ્યું કે ખ્રિસ્તમાં સુન્નત કંઈ નથી, અને 2 સુન્નત પણ કંઈ નથી. એ ઇમ્પોર્ટન્ટ નથી. જૂના કરારનું કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. નવા કરારમાં આપણે આવ્યા છીએ. તો પિત્તરની પણ એ સામે થયો. યાદ રાખીએ, દેવની વાત કરવામાં, આપણે દેવનું વાત જો પ્રોપર જાણતા હોઈશું, સમજતા હોઈશું, તો આપણે એમાં સ્થિર ઊભા રહીશું અને પ્રભુની વાત જાહેરમાં પણ કહીશું. સમજ પડી? એના માટે પ્રભુ આપણને હિંમત પણ આપશે, આપણને સમજણ પણ આપશે.
અને પ્રભુ આપણને આગળ પ્રગટ કરવા માટે કૃપા પણ આપશે. બીજી ઘણી વાતો હતી, પણ એ હું ટૂંકાવી દઉં છું. આ સર્વ ઉપદેશ જે ડોક્ટ્રીન છે તે ત્યાં સુધી પહોંચાડીએ. હવે છેલ્લી વાત જે છે અપોસ્ટલ ડોક્ટ્રીન, પ્રેરિતોનું કૃત્યો 2 અધ્યાય અને તેની 42મી કલમ. 2 અને 42. હા, તેઓ પ્રેરિતોના બોધમાં, શેમાં રહ્યા? પ્રેરિતોના, ઇંગ્લિશમાં છે અપોસ્ટલ ડોક્ટ્રીન. શું છે? અપોસ્ટલ ડોક્ટ્રીન, પ્રેરિતોનો બોધ. બોધ એટલે આપણે ગુજરાતીમાં એનું ટ્રાન્સલેશન ઉપદેશ થયું છે કે વચન થયું છે, પણ ઇંગ્લિશ પ્રમાણે જે ડોક્ટ્રીન એટલે મૂળભૂત સિદ્ધાંત, એ શું છે? અપોસ્ટલ ડોક્ટ્રીન. એમાં મંડળી બની રહી. અહીંયા આગળ 2:42માં 4 પાયા આપવામાં આવ્યા છે. શું છે? 4 પાયા. તો 2 જ છે. ખુરશીના કેટલા પાયા છે? 4. એવા 4 પાયાની ઉપર મંડળી ઊભેલી છે. એક શું છે? અપોસ્ટલ ડોક્ટ્રીન, પ્રેરિતોનો બોધ. પછી શું છે? શું? હા, સંગત. પછી તો ત્યાં બી લખ્યું છે રોટલી ભાંગવી. પછી પ્રાર્થના. 4 લંગરની ઉપર વિશ્વાસીનું જીવન ઉભેલું છે. મંડળીનો બેઝ આ છે 4. અપોસ્ટલ ડોક્ટ્રીન. જો ડોક્ટ્રીન, લોકો એમ કહેતા ડોક્ટ્રીનની શું જરૂર છે, ડોક્ટ્રીનની શું જરૂર છે? અરે ડોક્ટ્રીન પ્રચાર કરવાની જરૂર નથી. ડોક્ટ્રીન એટલા માટે જરૂર છે કે તે વિશ્વાસનો આધાર છે. જો એ જે દેવે ઠરાવી દીધું છે તે નહીં હોય તો આપણે ઊભા શાના પર રહીશું? ડોક્ટ્રીન એ શું છે? એ પાયાઓ છે કે જેના પર આપણે ઊભા રહેવાનું છે. જો ખાલી જગ્યામાં ઊભા રહેવાય, વેક્યુમ પર ઊભા રહેવાય આપણાથી? કોઈ બેઝ હોય એના ઉપર ઊભા રહેવાનું છે. ઈસુ ખ્રિસ્ત મરાયો, એના પર આપણે વિશ્વાસ કરીએ. આપણો વિશ્વાસનો આધાર કોણ છે? ઈસુ ખ્રિસ્ત છે. તે ડોક્ટ્રીન છે. આપણે ડોક્ટ્રીન પર ઊભેલા છે. ડોક્ટ્રીન એટલે સત્યતા, ડોક્ટ્રીન એટલે સિદ્ધાંત જે દેવે ઠરાવેલું છે, સિમ્પલ. એની ઉપર આપણે ઊભેલા છે. સમજ પડી? તો નવા કરારની અંદર અપોસ્ટલ ડોક્ટ્રીન છે. શું છે? પ્રેરિતોનો બોધ. એની ઉપર આપણે ઊભા રહેવાનું છે. આ કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે પ્રેરિતો ગયા પછી કોઈ પણ બોધને કન્સિડર કરવામાં આવ્યા નથી. ભલે સારા ગમે એટલા પુસ્તકો છે, ક્રિશ્ચિયન બુક્સ છે, પ્રભુના મોટા મોટા દાસોએ લખી છે, પણ તે અપોસ્ટલ ડોક્ટ્રીન નથી. સમજ પડે? એ સારી સલાહ હોઈ શકે, સારા સૂચનો હોઈ શકે, સારી વાતો હોઈ શકે, પણ તે ડોક્ટ્રીન બાઇબલ રેવલેશનમાં જે પૂરું થઈ ગયું પછી બધાનું વધી ગયા. પ્રેરિતોનો બોધ પતી ગયો, બધું પૂરું થઈ ગયું. એની બહાર કોશા પર પણ આપણે આધાર રાખવાનો નથી. સમજ પડી? માટે મંડળીમાં કોઈ પણ વસ્તુ તમે જુઓ, દેવના વચન પ્રમાણે નવા કરારમાં છે કે કેમ એની ચકાસણી કરવી, એને ચેક કરવું. જો એનાથી બહાર છે તો એ માણસોનો મત છે, જે દેવની આજ્ઞા એમ કહીને શીખવવામાં આવે છે, જે આપણે વાંચી ગયા માર્ક 7:7. સમજાય છે? હું જે કહું આપણે ચેક ક્યાં કરવાનું છે? દેવના વચનમાં. સમજાય મારી વાત? બધી વસ્તુને ક્યાં ચેક કરવાનું છે? પ્રેરિતોનો બોધ. પ્રેરિતો એટલે કે જેઓ ઈસુ ખ્રિસ્તને, પુનરુત્થાન પામેલા ઈસુ ખ્રિસ્તને નજરે આંખે જોયો. પ્રેરિતો કોણ છે? પ્રેરિતો? હુ ઇઝ અપોસ્ટલ? જેઓએ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા પછી પોતાની નજરે આંખે જેઓએ જોયો તેઓ પ્રેરિતો છે, બીજા કોઈ નહીં. આજે બધા બહુ બધા અમે પ્રેરિત છે, અપોસ્ટલ છે. મહેશભાઈ ગામિત અપોસ્ટલ. હું તો ખાલી નામ બોલું છું, મને ખબર નથી કોઈ મહેશભાઈ છે. બટ રોકીભાઈ મેકવાન અપોસ્ટલ? નો. રોકીભાઈ મેકવાન પ્રોફેટ? નો. બાઇબલ બંધ થઈ ગયું, અપોસ્ટલ પૂરા થઈ ગયા, પ્રોફેટ પૂરા થઈ ગયા. પ્રોફેટ તો ક્યાં સુધી હતા? પ્રબોધક ક્યાં સુધી હતા? યોહાન લગી પ્રબોધક છે. ક્યાં સુધી? નિયમશાસ્ત્ર તથા પ્રબોધક યોહાન લગી હતા. પછી પતી ગયા, પછી કોઈ પણ નથી પ્રબોધક. અપોસ્ટલ અને પ્રોફિટ મિનિસ્ટ્રી છે એના જેવી, પણ વ્યક્તિ નથી. માટે એ દાન છે, પવિત્ર આત્માના પદ નથી. સમજ પડી? કોઈ વાર સમજાવીશ પછી બીજી વાર ફ્યુચરમાં. બટ કહેવા જે માગું છું તે પ્રમાણે, માટે જે ડોક્ટ્રીન અથવા બોધ અથવા ઉપદેશ અથવા શિક્ષણ જે પ્રેરિતોએ આપ્યું, પાઉલ દ્વારા પત્રોમાં આપવામાં આવ્યું, પિત્તર દ્વારા પિત્તરના પત્રમાં આપવામાં આવ્યું, યોહાન દ્વારા પ્રકટીકરણમાં, અને ત્યાર પછી એના યોહાનના પત્રમાં આપવામાં આવ્યું, યોહાનની સુવાર્તામાં આપવામાં આવ્યું, માથી માર્ક લૂક સુવાર્તામાં આપવામાં આવ્યું. આ કોઈ વાર આપણે જોઈશું કે બાઇબલ કેવી રીતે આપણા હાથમાં આવ્યું છે.
કેમ આટલા જ પુસ્તકો દેવ તરફથી છે? કારણ કે સુવાર્તા તો બહુ બધી છે. પાઉલની સુવાર્તા બી છે, હા, બીજે ઘણા બધા, યાકૂબની સુવાર્તા બી છે, ઘણા બધા પુસ્તકો છે. કેમ તે દેવના વચનમાં નથી? કેમ આ 66 પુસ્તકો જ લેવામાં આવ્યા? કેમ 27 નવા કરારમાં અને 39 પુસ્તકો જૂના કરારમાં છે? એ છે બધું, સમજણ છે એની, આમાં અધર નથી. આ કોઈ વાર તમને સમય હશે તો હું તમારી સાથે શેર કરીશ. એટલું જ, એનાથી બહાર નહીં. આને જ દેવનું વચન કહેવામાં આવ્યું, બીજા કશાને નહીં. આ જ પવિત્ર શાસ્ત્ર છે, દેટ ઇઝ અ સ્ક્રિપ્ચર. આમાં કોઈ ઉમેરો બી કરવાનો નથી, કાઢી પણ લેવાનો નથી. તો આની ઉપર, બેઝની ઉપર આપણે ઉભેલા છે. સમજ પડી વાતમાં? હવે તો મારો સમય પૂરો થઈ ગયો છે. 2-4 વાતો કહીને બંધ કરીશ, કારણ કે મારે આને બહુ ઉતાવળમાં પૂરું નથી કરવું, કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ભલે એક બાઇબલ સ્ટડી વધશે તો એનો વાંધો નથી, પણ તમને પ્રોપર આની સમજણ પડવી જોઈએ. નહીં તો પ્રોપર સમજણ જો નહીં પડશે તો ભૂલાવામાં ગોળ 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 ફર્યા જ કરશો, કદી એમાંથી નીકળશો નહીં. કારણ કે એટલું બધું શેતાને જુઠ્ઠાણું લાવ્યું છે. શેતાન શેની ઉપર પ્રહાર કરે છે? દેવના વચનની ઉપર. શું આમ લખેલું નથી? શું આમ લખેલું નથી? એનો જ મારી મછલીનો ઊંધો અર્થ કરાવડાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે પણ આવ્યો ત્યારે એણે એ જ રીતે કીધું, શું આ પ્રમાણે લખેલું નથી? પ્રભુએ કીધું એમ પણ લખેલું છે, એમ પણ લખેલું છે. સૌથી વધારે શેતાન હુમલા આનો જ લઈને કરે છે. માટે આટલા બધા ડિનોમિનેશન આજે પૃથ્વીની ઉપર છે. માટે બહુ સાવચેત રહો વાલો, બહુ સાવચેત. તારણ પામ્યા પછી તમારો બધો આધાર દેવના વચન પર હોવો જોઈએ. એની પાસેથી સમજીને શીખેલા હોવા જોઈએ. નહીં તો ગૂંચવાડામાં પડી જશો. મને પ્રભુએ બહુ વાર બચાવ્યો છે ગૂંચવાડાથી, બહુ બધી વાર. ઘણી રીતે હું ડિસીવ થઈ ગયા હતા શેતાનથી, પણ પ્રભુના વચનથી મને બચાવવામાં આવ્યો. જો હું વચન પ્રભુ નહીં જાણતો હોતો, સમજતો ન હોય, તો પ્રભુ સમજાવ્યું નહીં હોતું મને, તો હું કાંથી કાં નીકળી જતો. પ્રભુએ સમજાવ્યો, બચાવ્યો મને. માટે તમને કહું છું, વચનને વાંચો, જેટલું બને એટલું વાંચો. એક વખત હું કુરાન લઈને આવ્યો અને કુરાન વાંચવાનું મેં ચાલુ કર્યું. ગુજરાતીમાં કુરાન હતું અને મેં વાંચ્યું. મારા શરૂઆતના સમયમાં એટલું બધું મને સમજ નહોતી પડતી દેવના વચનમાં, તે સમયની વાત કરું છું. કુરાન વાંચ્યું, એની તરફ ખેંચાડવામાં આવ્યું, એની વાતોમાં. કારણ કે આખું કુરાન તમે જો વાંચો, જુઓ તો એ લોકો ઇઝરાયલને કંડમ કરે છે અને ખ્રિસ્તીઓનો પણ કંડમ કરે છે, દોષિત ઠેરવે છે. તમે નિષ્ફળ ગયા એટલે યહૂદી નિષ્ફળ ગયા, ખ્રિસ્તીઓ તમે બી નિષ્ફળ ગયા, અને હવે દેવ એટલે અલ્લાહે અમને પસંદ કર્યા છે અને એનો બીજો નબી, છેલ્લો નબી મોકલ્યો છે અને અમે એના પર વિશ્વાસ કર્યા છે. બટ અમે જોઈશું, યહૂદી બી રહી જવાના, ખ્રિસ્તીઓ તમે બી રહી જવાના, અમે જવાના. શંકા થવા માંડી મને, શું સાચી વાત છે? આખા જગતમાં કેટલા બધા છે, 6ઠ્ઠી સદીથી આવ્યા અને કેટલા મલ્ટિપલ થયા, અને જુઓ ને કેટલા ધાર્મિક છે. મક્કામાં જોઈ આવો, કેટલા બધા ગોળ 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 ફરે છે, કેટલું સારું જીવન જીવે છે, 5 સમયની નમાજ પડે છે, દેવ પ્રત્યે, અલ્લાહ પ્રત્યે કેટલા બધા એ છે, એન્થુઝિયાસ્ટિક, શું કહેવાય ને, ઉત્સાહી અને આધીન. આપણે ખરેખર નિષ્ફળ ગયેલા. શું આપણે તારણ ગુમાવી દઈશું? શું યહૂદીઓ તારણ ગુમાવી દેશે? શું આ લોકોને પામશે? શેતાને લોકોને બહુ ડિસીવ કર્યા છે આના દ્વારા. આ તો એક છે, મેં તમને કીધું, એવા ઘણી બધી વાતો છે કે શેતાન ડિસીવ કરે છે. પ્રભુને સુધી તો પ્રભુ મને બચાવ્યું, એનાથી મને દૂર કર્યું. પછી દેવના વચનમાંથી એમ દૂર નથી કરી દીધો, દેવના વચન જાણવા દ્વારા હું એનાથી દૂર થયો. પ્રભુએ મને એટલી બધી કૃપા આપી કે આજે જેટલી વાત એની છે એની સામે દેવની વાત હું પ્રગટ કરી શકું છું, વાત કરી શકું છું. અભિમાન કરવા માટે નથી કહેતો કે ડિબેટ કરી શકું છું, એ વાત નથી કહેતો. બટ પ્રભુએ મારી આંખને ખોલી, મારી સમજણને ખોલ્યું કે નહીં, યહૂદીઓમાંથી જે તારણ છે તેને પ્રભુ ડિનાય કર્યું નથી. તારણ યહૂદીઓમાંથી જ છે. સાલ્વેશન ફ્રોમ ધ જ્યુઝ, જે પ્રમાણે સમરૂની સ્ત્રીને પ્રભુએ કહ્યું યોહાનની સુવાર્તાના 4થા અધ્યાયમાં, તારણ યહૂદીઓમાંથી છે, એમાંથી જ નીકળ્યો. પ્રભુએ નથી એ ડિનાય કર્યું. એ યાકૂબના ફણગામાંથી, યશાઈના ફણગામાંથી ફણકો નીકળ્યો. એ ક્રાઇસ્ટ કે જે ખ્રિસ્ત છે. પ્રભુએ બહુ બધી સમજણ આપી, પછી મને સમજાવ્યું ધીમે ધીમે. બટ મારે એને સાઈડ પર મૂકવું પડ્યું, નહીં તો ફોલ થઈ ગયું. ઘણા બધા વિશ્વાસી છે, ખ્રિસ્તી લોકોને મેં જોયા કે જેઓ મુસલમાન થઈ ગયા આ જ રીતે. એવા ઘણા બધું છે. તમે જ્યારે બહુ ભણશો ને જ્ઞાની થશો તો સાયન્સ દ્વારા તમને છેતરશે શેતાન. અરે આ બધું તો છે જ નહીં,
તું યુનિવર્સ તો જો, તારા ચંદ્ર સૂરજ તો જો, કેવું બધું. અરે હમણાં પેલો જે ટેલિસ્કોપ કાઢ્યો છે તું જોતો ખરો, દેવ ક્યાં, દેવ આવું થોડું કરી શકે. સો મેની થિંગ પણ છે એના વિશે બી છે ઘણી બધી સાયકોલોજી, અને ભણેલા ડૉક્ટરેટ લોકો નથી માનતા. શેતાન ડિસીવ કરે છે, છેતરે છે. આજે પણ શેતાન ઘણા બધા ધાર્મિક રીતે છેતરે છે, ઘણા બધા ડિનોમિનેશનો લાવીને છેતરે છે જે વચન પ્રમાણે નથી. તમે સાઉન્ડ ડોક્ટ્રીનમાં આવો, દેટ ઇઝ માય બર્ડન. દેવનો જે શુદ્ધ ઉપદેશ છે તેમાં તમે આવો. એ પહેલાં તમે શીખો, એના માટે તમે ઉત્સાહ બતાવો. હું જાણીશ પ્રભુ તારું વચન શું છે, હું જાણીશ, હું પોતે બી સમય વિતાવીશ અને અહીંયા આગળ પણ આવીશ, કિંમત ચૂકવીને આવીશ, જેથી કરીને હું જાણું, હું સમજું તારું વચનમાંથી શું છે. એ જ તમને પણ બચાવશે અને તારા મારા સાંભળનારાઓને પણ બચાવશે. તમને પણ એમાં સ્થિર કરશે, તમારા સાંભળનારાઓને પણ સ્થિર કરશે. સર્વ પ્રકારની ઠગાઈથી બચાવી લેશે. એ જ્ઞાન જે સત્યનું જ્ઞાન છે, તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. એ વચન વાંચીને આપણે બંધ કરીએ, પછી આવતા વખતે બધા આના પર જોઈશું. યોહાનની સુવાર્તા 8મો અધ્યાય, યોહાનની સુવાર્તા 8મો અધ્યાય 32 ને 33મી કલમ. વાંચો, મળે એને. તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. હા. તેઓએ તેને ઉત્તર આપ્યો કે અમે ઇબ્રાહીમના વંશજો છીએ અને હજી કદી કોઈના દાસત્વમાં આવ્યા નથી. તો તું કેમ કહે છે કે તમને મુક્ત કરવામાં આવશે? 34મી કલમ. ઈસુએ તેનો ઉત્તર આપ્યો કે હા, હું તમને ખચીત કહું છું કે હા, જે કોઈ પાપ કર્યા કરે છે તે પાપનો દાસ છે. હા. હવે વાંચો 36મી કલમ. માટે જો દીકરો તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો. દીકરો તમને મુક્ત કરે તો તમે મુક્ત થશો. તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. એનો અર્થ શું છે? દીકરો જ સત્ય છે. કોણ છે સત્ય? માર્ગ, સત્ય તથા જીવન. એના સિવાય બીજું કોઈ ટ્રુથ નથી હોલ યુનિવર્સમાં. મેં શરૂઆતમાં જ કીધું, દીકરો તમને મુક્ત કરશે. શેમાંથી? પાપના બંધનમાંથી. શેમાંથી? જે કોઈ પાપ કર્યા કરે છે તે પાપનો શું કરે છે? પાપનો દાસ. એ લોકો કહે છે અમે તો ઇબ્રાહીમના સંતાન છે, અમે તો કોઈના દાસત્વમાં નથી, પણ પાપના દાસત્વમાં છે. આજે બધું જ લોકો જાણે છે પણ પાપમાંથી છૂટી શકતા નથી. જે ડૉક્ટ્રીને આપણે સમજ્યા લાસ્ટ ટાઈમ બી મેં તમને એ જ કીધેલું હતું, પાપમાંથી તમને કોણ છોડાવશે? પાપમાંથી માફી તો છે, પણ પાપમાંથી છોડાવશે કોણ? ઈસુ. કોણ છોડાવશે? જગતભરના ધર્મો છે અને તેઓ એમ પ્રમાણે કહે છે કે તમારો ઈસુ છે, જેમ તમને માફ કરવામાં આવે છે અમને પણ માફ કરવામાં આવે છે. તો ફરક શું છે ઈસુમાં અને અમારા દેવમાં? ફરક શું છે? હા, તમે મને કહો, શું ફરક છે? પળક સાહેબ, શું ફરક છે? ઈસુ પણ પાપ માફ કરે છે, માફ તો કરે છે. એ લોકો કહે છે અમે પણ અમારા દેવને પ્રાર્થના કરીએ તો અમને માફ કરી દે છે. તો ફરક શું છે ઈસુમાં ને એ લોકોના દેવતાઓ? સાચી વાત ખોટી વાત એ લોકો કહે છે ખરા જ ને. તમે વિશ્વાસ કરો, તમે બી વિશ્વાસ કરીએ છીએ. અમારા દેવતાઓની આગળ અમે માફી માંગીએ છીએ, અમને માફ કરી દે છે. તો અમારે શું કામ ઈસુ ખ્રિસ્તની પાસે આવવું? સાચી વાત કે ખોટી? લોજિક છે ને વાતમાં, અધર તો વાત નથી ને, તર્ક છે ને વાતમાં. શું જવાબ છે? હા, જોરથી. વેરી ગુડ, એબ્સોલ્યુટ આન્સર. અમને પાપની માફી આપે છે એટલું જ નહીં, પાપના સામર્થ્યથી છોડાવે છે, પાપથી છોડાવે છે, પાપથી મુક્ત કરે છે. દેટ ઇઝ ધ સેવિયર. વન્ડરફુલ. પાપની માફી તો બધા જ આપે, બટ એમ તો બધા મળતી નથી. આપતા ભલે હોય, કિંમત ભરી આપવી પડે છે. એણે કિંમત ભરી છે માટે માફી આપે છે, એ અલગ વાત છે. પણ પાપની ઉપર, પાપના સામર્થ્યથી, એના બોન્ડેજમાંથી છોડાવે છે. તમે એને હું જાણી જશું બોન્ડેજ છે. તમને મને ખબર છે જ્યારે આપણે ગુપ્તમાં હોઈએ છીએ ત્યારે સાતાના ભારે હુમલા હોઈએ છીએ, કેવી તાકાત હોય છે. કરવું જ પડે. દેટ ઇઝ ધ પાવર ઓફ સિન. છે કે નહીં? તમે જાણો જ છો ને, મારે કંઈ કહેવું નથી, તમને ખબર છે. વોટ ઇઝ ધ પાવર ઓફ સિન? પાપની તાકાત શું છે એ તમને કે કરવું એટલે કરવું જ પડે એણે, કારણ કે આપણે એના ગુલામ હતા. અને આથી કોણ આપણને છોડાવે છે? ઈસુ ખ્રિસ્ત.
પ્રભુ સહાય કરે સમજવાના માટે. તો આ ડૉક્ટ્રીન વિશે આપણે જોતા હતા, હજુ પણ મેં છેડું જ છે. અપોસ્ટલ ડૉક્ટ્રીન પર મેં વધારે લીધું નથી, પણ અપોસ્ટલ ડૉક્ટ્રીન શું છે નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું. કારણ કે એ અપોસ્ટલ ડૉક્ટ્રીનની ઉપર આપણે બંધાઈએ છીએ. શું થઈએ છીએ? અપોસ્ટલ ડૉક્ટ્રીનની ઉપર આપણે શું થઈએ છીએ? બંધાઈએ છીએ. ખ્રિસ્ત પાયો છે, એની ઉપર ફાઉન્ડેશનની ઉપર આપણે વિશ્વાસ કરીને ઊભા રહ્યા. પણ હવે શિક્ષણ પાસેનું છે, પ્રેરિતોનું શિક્ષણ છે. એ શિક્ષણ પર આપણે પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ બંધાય છે. સમજ પડી? એફએસીનો પત્ર 2 અધ્યાય 20મી કલમ વાંચીને બંધ કરીએ. એફએસી 2:20. પ્રેરિતો તથા પ્રબોધકોના પાયાની ઉપર તમે હા ઈસુ ખ્રિસ્ત ખૂણાનો મુખ્ય પથ્થર. બસ એટલું. તો જે ટીચિંગ તેઓએ આપ્યું, જે ડોક્ટ્રીન તેઓએ આપ્યા, પાઉલે જે શીખવાડ્યું, પિત્તરે જે શીખવાડ્યું, યોહાને જે શીખવાડ્યું, આ જે શીખવાડવામાં આવ્યું છે નવા કરારમાં, એની ઉપર આપણે બંધાવવાનું છે. વાંચો પછી કલમ શું હતી? પછી એના ઉપર દરેક બાંધણી હા એકબીજાની સાથે યોગ્ય રીતે જોડાઈને પ્રભુમાં વધતા વધતા મંદિર બને છે, બિલ્ડિંગ બને છે. ફિટલી ફ્રેમ એમ કહે છે. શું કહે છે? યોગ્ય રીતે બંધાઈને. એટલે તમે મારી સાથે બંધાવો, હું તમારી સાથે બંધાવું, એમ બંધાતા આ શિક્ષણમાં બંધાતા મંદિર બને છે. અને એ મંદિરમાં પ્રભુ રહેવાનો છે. સમજ પડી? આ આત્મિક ઘર છે. પ્રભુ સહાય કરે. જે નથી સમજાવાયું એનો આત્મા આપણને સમજાવે. પ્રાર્થના કરવાના છે. ભાઈ પ્રભુના દાસ આવ્યા છે પ્રાર્થના